તો રાજકોટમાં ડોક્ટર અને યુવકની મારામારી મામલે મોટા સમાચાર મળી રહ્યા છે। સિવિલમાં ડોક્ટર અને બ્લડ આપવા આવેલ યુવક વચ્ચે મારામારી થઈ। બંનેની બબાલ વચ્ચે સારવારમાં રહેલા નેપાળી યુવકનું મોત। વિનય થાપા નામના નેપાળી યુવકનું મોત થયું। નેપાળી યુવકના મોત પાછળ જવાબદાર કોણ તે સવાલ છે। તો બ્લડ દેવા આવેલ જયદીપ અને ડોક્ટર વચ્ચે મારામારી થઈ। બ્લડ સમયસર નહીં મળતા મોત તો નથી થયું ને તે પણ સવાલ છે। તો મારામારી બાદ શું યુવકને સારવાર તો યોગ્ય મળી છે કે નહીં તે મુદ્દે પણ સવાલો થઈ રહ્યા છે અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, આ બંને વચ્ચેની બબાલમાં નેપાળી યુવકનું મોત થયું છે, આખરે સત્ય શું છે, અપડેટ જણાવશો? સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે ડોક્ટર અને જે બ્લડ જે સેવા માટે આવ્યો હતો તેની વચ્ચે બબાલ થઈ હતી, પરંતુ તેની વચ્ચે દર્દીની પરિસ્થિતિ શું તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। જો કે ઓપરેશન થઈ ગયા બાદ તેમનું ઓપરેશન સક્સેસફુલ રહ્યું હતું તેવું ડોક્ટરોનું કહેવું હતું, પરંતુ પાછળથી જે બ્લડની જરૂર હતી તે માટે થઈ અને પરિવાર મૂંઝવણમાં મુકાયો હતો અને ત્યારબાદ ડોક્ટરો હડતાલ ઉપર ઉતરી ગયા અને જે દર્દી છે તેને પૂરતી સારવાર મળી કે નહીં આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે, કારણ કે સારવારમાં આ નેપાળી યુવકનું મોત થયું છે। હાલ નેપાળી સમાજના જે પ્રમુખ છે તેઓ એકત્ર થયા છે। આજે તેઓ એક મહત્વની બેઠકો પણ કરવાના છે સમાજની સાથે કે જે રીતના યુવકનું મોત થયું છે તેમાં ડોક્ટરની તો બેદરકારી તો નથી ને। આપણે તેમના સમાજના પ્રમુખ છે, સીધા તેમની સાથે વાત કરશું। શું લાગે છે તમને, આ બેદરકારીથી મોત લાગે છે કે શું છે, શું લાગે છે? આમાં સાહેબ જ્યાં સુધી જોવા મળે છે બેદરકારી દેખાય છે, કારણ કે ઓપરેશન સક્સેસ થઈ ગયા પછી ડૉક્ટર ત્યારે જ અમને કહી દેવું જોઈએ કે ભાઈ આમાં જીવનો હજી જોખમ છે। એ લોકો એવું ડિક્લેર કર્યા પછી ઓપરેશન સક્સેસ થઈ ગયેલું હોય અને 10 દિવસથી 15 દિવસ એ લોકો ઓબ્ઝર્વેશનમાં જ્યાં રાખવાના હતા અને હડતાલ બાદ આનું મૃત્યુ કઈ રીતના થઈ શક્યા? શું લાગે છે હડતાલને કારણે ડોક્ટરે પૂરતી સારવાર નથી કરી લાગતી? શું લાગે, શંકા શું ઉત્પન્ન થઈ? સાહેબ મને પણ એવું જ લાગે છે હડતાલની હિસાબે આ લોકો પૂરતી સારવાર નથી કરી એની ઉપર અને ચોક્કસ ધ્યાન નથી દેતું। એ લોકોની બેદરકારીના હિસાબે છોકરાનો જીવ ગયો છે। હવે આપની શું માંગ છે ને શું કાર્યવાહી? આજે મિટિંગ પણ કંઈક મળવાની છે સમાજની આખી, શું આગળની કાર્યવાહી કરવાના? અમે સમાજના બધા માણસો એકઠા થઈને રજૂઆત કરવાના છે। અત્યારે જે છોકરો ડેથ થયો છે એ તો નિર્દોષ હતો। આમાં ડૉક્ટરની અને બ્લડ દેવાવાળા ભાઈની મગજમારીમાં અત્યારે આ છોકરાનો જીવ ગયો છે। એનું આ લોકો યોગ્ય તપાસ કરે, પોલીસ તપાસ કરે, મેડિકલ વિભાગ જે હોય એ એમનું તપાસ કરે અને એનો ચોક્કસ નિર્ણય લે। જે રીતના આજે સમાજની એક મહત્વની બેઠક પણ મળશે ને આગળની સમયમાં તેઓ રજૂઆત કરવાના જવાના છે। શું લાગે છે, વારંવાર હોસ્પિટલમાં આવી ઘટનાઓ તો બનતી, પરંતુ ડૉક્ટરને આપણે ભગવાન કહી છીએ, શું લાગે છે? એક તો સિવિલ હોસ્પિટલની અંદર જે લોકો સારવાર લેવા માટે આવે છે, અત્યારે ઘણા બધા લોકો બહારથી આવ્યા છે, દૂર દૂરથી, અને ગરીબ લોકો છે જેમની પાસે પૈસા નથી, અને જ્યારે એક પોતાના હેલ્થથી બીમાર હોય છે ને એ સહારો હોસ્પિટલ હોય છે ત્યારે આવે છે। તમે લોકોને મળજો કેટલા લોકો હેરાન થાય છે, પરેશાન થાય છે આ લોકો જે સિવિલ હોસ્પિટલની જે સિસ્ટમ છે બેદરકારીના હિસાબે આ અત્યારે બહુ લોકો ભોગવે છે અને એ લોકો અવાજ ઉઠાવી શકતા નથી, કારણ કે ગરીબ હોય છે, બીમાર હોય છે, આર્થિક રીતના નબળા હોય છે, ત્યારે સિવિલ હોસ્પિટલની અંદર જાય છે। અને તોય તમે એક વખત તમે લોકોની મુલાકાત કરજો કેવી વેદના છે એ લોકોની, પણ આ વારે બનાવ ન બને એના માટે મેડિકલ કાઉન્સેલિંગ આની તપાસ કરવી જોઈએ। આ જે છોકરો મૃત્યુ પામ્યો છે એ બાબતે અને આની વ્યવસ્થિત કાર્યવાહી થાય, તપાસ થાય, એની માટે અમારી માંગણી છે ને એફઆઈઆર થાય એની માટે તપાસને લઈને માંગ કરી રહ્યા છે અને જેમની માંગ છે જો આગામી સમયમાં પણ તેઓ લોકો રજૂઆત કરવા જવાના છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે રીતના સિવિલ હોસ્પિટલમાં સામાન્ય વર્ગના લોકો જ સારવાર માટે જતા હોય છે, ડોક્ટરનું આવું વર્તન કેટલું યોગ્ય એ પણ સૌથી મોટો સવાલ છે, કારણ કે બ્લડ માટે થઈને એક બ્લડ બેંકમાંથી ચિઠ્ઠી લખી આપે છે ને ચિઠ્ઠીની અંદર જે સ્પષ્ટતા કરવાની વાત છે ને તેના કારણે ડોક્ટર ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી થઈ હતી, પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ યુવકનું જે મોત થયું છે શું તે ડોક્ટરની બેદરકારીના કારણે તો નથી થયું ને, ડોક્ટરોએ હડતાલ પાડેલી હતી તેના કારણે તો નથી થયું ને? અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે, પરંતુ જ્યારે તપાસ કરવામાં આવે ત્યારે જ સાચી હકીકત છે તે સામે આવશે। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।